नमो हरिहंताणं नमो सीताणं नमो वायर्याणं नमो वज्रायणं नमो लोये सौपसावणं ऐसो पंचमुखारो सर्वपावपनाशनो मंगलानं च सौभ्यसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्रात्या जैन धर्म स्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ કંઠર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ ગૌતમ સ્વામીજીના હૃદયની અંદરમાં રહેલો એક કરુણાનો ભાવ, ગૌતમ સ્વામીજીના હૃદયની અંદરમાં રહેલો એક સમાજ તરફનો એક કૃતજ્ઞતાનો ભાવ, સમાજ માટે કંઈક કરી છૂટવાનો ભાવ। ભલે આમ સાધુ સમાજથી દૂર થઈ ગયો પણ સમાજના ઉત્તરદાયિત્વથી દૂર થઈ શકતો નથી, કારણ કે જે સમાજની વચની અંદરમાં રહીને મોટા થયા કે થવાનું છે અને આવતીકાલ બધી જે સમાજ સાચવવાનો છે, સંભાળવાનો છે, જે સમાજ સતત સાથે ને સાથે રહેવાનો છે, એની ચિંતા કરતા કરતા ગૌતમ સ્વામીજી પરમાત્મા મહાવીરની સમક્ષ જે પણ સવાલો પૂછ્યા, આ દરેકની અંદરમાં સતત એમના મનની અંદરમાં એક સમાજની ચિંતા ઢોકાતી જાય છે। હવે ઘણીવાર મનમાં એ પણ સવાલ થાય આપણને, ગૌતમ સ્વામીજીના આ સવાલોને જાણ્યા પછી આપણને પણ એ સવાલ થાય કે આટલા જ્ઞાની, આટલા વિદ્વાન, આટલા દર્શન શાસ્ત્રના પંડિત, સદર્શન સમુચ્ચયના નિષ્ણાત, 45 આગમના જ્ઞાતા, દ્વાદશાંગી જેમને સ્વયં બનાવેલી છે, હવે એવી વ્યક્તિ કોઈને રૂપ મળ્યું કે ન મળ્યું, કોઈ સુખી થયો કે દુઃખી થયો, કોઈ ધનવાન થયો કે નિર્ધન થયો, કોઈ સ્ત્રી થયો કે પુરુષ થયા, આવા બધા સવાલો ગૌતમ સ્વામીજીને પૂછવાની જરૂર શું હતી? સાધુ તો સમાજથી દૂર હોય, એને આત્મચિંતા કરવાની, ઉત્તમા સ્યાત આત્મચિંતા, આત્મચિંતા ઉત્તમ છે, પછી પરચિંતા શેના માટે કરવાની? આવું કદાચ મનની અંદરમાં એ સવાલ થાય, કારણ કે શાસ્ત્રમાં એવો પણ રેફરન્સ મળે છે, ઉત્તમા સ્યાત સ્વચિંતા છે, સૌથી ઉત્તમમાં ઉત્તમ કોઈ ચિંતા હોય તો આત્મચિંતા છે। પહેલા પોતાની ચિંતા કરવાની, મારું શું થશે ભવાંતરની અંદરમાં, મારો કર્મનો ક્ષય કેવી રીતે થશે, મારું આ સંસારનું પરિભ્રમણ કેવી રીતે અટકશે, મારા વિષય કસાયો, રાગ દ્વેષ, મોહ માયા, મત્સર, ઈર્ષા, અસૂયા, આ બધા મારા કાબુની અંદરમાં કેવી રીતે આવશે, આ વિચાર સૌથી પહેલા કરવાનો। એમાં એમને એ વિચાર શેના માટે કર્યો? કારણ કે રેફરન્સ મળે છે ઉત્તમાસ્યા સ્વચિંતા છે, પરચિંતા અધમાધમા, અને આગળ લખ્યું સૌથી અધમમાં અધમ કોઈ ચિંતા હોય તો પરચિંતા છે, બીજાનું શું થશે। જો આ વ્યક્તિ કેટલો બધો રાગ દ્વેષ કરે છે, આ વ્યક્તિ કેટલા બધા વિષય કસાયોની અંદરમાં ચકચૂર છે, ભાઈ પરચિંતા છે, તમે તમારું કામ કરો, એનું એ કામ કરશે, એ જીવ કર્મને વશ થયેલો છે। તો જ્યારે આવો શબ્દ આવે છે પરચિંતા અધમાધમા, તો પછી ગૌતમ સ્વામીજીએ આ ચિંતા કરી, શું એ પરચિંતા નહીં ગણી શકાય? શું એ ગૌતમ સ્વામીજીની ચિંતા અધમ ન ગણી શકાય? આ એક બાહ્ય દ્રષ્ટિથી વિચારનારી વ્યક્તિને કદાચ લાગતું હશે, પરંતુ ગૌતમ સ્વામીજી જે સ્ટેજ ઉપર પહોંચેલા હતા, જે લેવલ ઉપર હતા, એમની જે ઊંચાઈ હતી, એ જે જગ્યાની અંદરમાં ઊભા હતા, એક વાત યાદ રાખજો, તળેટીની અંદરમાં બધી જ વ્યક્તિઓ આપણને સરખી દેખાય, કારણ કે આપણે તળેટીમાં ઉભેલા છીએ, પરંતુ જેમ જેમ એ વ્યક્તિ ઊંચાઈ પ્રાપ્ત કરતો જાય, જેમ જેમ ઉપર ને ઉપર ઉડતો જાય, જેમ વ્યક્તિ ઉપર ને ઉપર વધતો જાય, એટલે એ વ્યક્તિને બધી જ વસ્તુઓ વિહંગાવલોકન તરીકે ચારે બાજુની વસ્તુ દેખાતી જાય છે। તો આપણે કદાચ પરચિંતા કરીએ તો આપણે અધમની અંદરમાં ગણાવી શકીએ છીએ, પણ આ એ વ્યક્તિ હતા કે જેની એક લેવલ એવું હતું કે જેમને બધાની ચિંતા કરવી પડેલી હતી, કારણ કે પોતે સ્વયંનું બિલકુલ સંભાળી શકતા હતા। એમ જોવા જઈએ તો તીર્થંકર ભગવંત મહાવીર ચંડકોશિકને પ્રતિબોધ કરવા ગયા, શું આપણે એને પરચિંતા કહીશું? ધૂણીમાં બળતા સાપને બચાવવા માટે પાછળ ભગવાન ગયા, શું આપણે એને પરચિંતા કહીશું? પોતાની લગ્નની મિજબાનીઓની અંદરમાં કપાતા પશુઓને બચાવવા માટે
ગઢ ગિરનારી નેમનાથ પરમાત્મા, શ્યામલ છબીવાળા નેમનાથ પરમાત્મા ગિરનાર પર્વત ઉપર ચડી ગયા, રાજીમતીનો રાજુલારીનો ત્યાગ કરી દીધો. શું આપણે એને પર ચિંતા કહીશું? નો. કેટલાક લેવલે પહોંચ્યા પછી વ્યક્તિની આત્મચિંતા તો એટલી હોય છે, પણ સાથે એને પર ચિંતા પણ કરવી જરૂરી પડતી હોય છે. કારણ કે એનું લેવલ છે, એની જરૂરી છે. ડોક્ટરીનો અભ્યાસ કરતો હોય, હજી મેડિકલનો અભ્યાસ કરતો હોય અને ત્યાં બધાને ચેકઅપ કરવા માટે બેસી જાય તો એને કહેવાનું, દોસ્ત પેલા તું તારું ભણવાનું સંભાળી લે, પછી બીજાનું ધ્યાન રાખજે. પરંતુ મેડિકલ ભણી ગયો, મેડલ મળી ગયો, ડિગ્રી મળી ગઈ, વેલિડ બની ગયો, સર્ટિફાઈ બની ગયો, હવે પછી જો બીજાની ચિંતા ન કરે તો કોઈ કહેશે, યાર હવે તારી જવાબદારી છે. જો ઓનો રોગથી પીડાય છે, તાવથી પીડાય છે, તકલીફથી પીડાય છે, કંઈક દર્દ એને પરેશાન કરે છે, જાય એની પાસે, તો એ સમયની અંદરમાં એને દર્દીઓની ચિંતા કરવાનો અધિકાર બની જાય છે. તો ઓલો વિચારે કે જ્યારે મેડિકલ ભણતો હતો ત્યારે મને બધા ના પાડતા હતા, અને હવે જ્યારે મેડિકલ ભણ્યા પછી ચિંતા નથી કરતો તો લોકો મને કહેવા માટે આવે છે. ત્યારની ભૂમિકા અલગ હતી, કારણ કે ત્યારે તમે તૈયાર થતા હતા, હવે તમે તૈયાર થઈ ગયા છો. આટલો ફરક પડી જાય. એક નાનકડું બીજ, એને પહેલા પોતાની ચિંતા કરવાની કે મારે જમીનમાં દટાવવાનું છે, મજબૂત બનવાનું છે, છોડ બનવાનું છે, અને ધીરે 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 વિશાળ ઘેઘૂર એક વૃક્ષ બનવાનું છે. હવે બીજ અત્યારથી ચિંતા કરે, આ પથિકોનું શું થશે, આ પ્રાણીઓનું શું થશે, આ પંખીઓનું શું થશે, આ ધરતી ઉપર ગરમી કેટલી બધી પડી રહેલી છે. દોસ્ત, અત્યારે તારી એ ભૂમિકા નથી, અત્યારે આપણી ભૂમિકા છે. આપણે આપણી આત્મચિંતા કરવાની. જ્યાં આત્મચિંતા નથી, જ્યાં પોતાને સંભાળવાના ઠામ ઠેકાણા નથી અને બીજાની ચિંતા કરવા આપણે જવાના. આ ગૌતમ સ્વામીજી હતા, જેમને પરચિંતા કરવાનો એક વેલિડ સર્ટિફાઈ અધિકાર બની ગયેલો હતો. અને એટલા જ માટે આ ગૌતમ સ્વામીજી સતત પ્રભુની સાથે રહી, સહવાસની અંદરમાં રહી અને પરમાત્માના જ્ઞાનનો ફાયદો ઉઠાવી અને જગતના જીવોને સાચો રસ્તો બતાવવાનું કામ કર્યું કે પ્રભુ કયા કારણે જીવોને આવું થાય છે. જો એમના દરેક સવાલની અંદરમાં એક વાત કોમન આવશે કે જીવ કયા કર્મથી, કયા કારણથી પ્રભુ આવી રીતે બને છે. આપણે જે અત્યારે 41મા નંબરનો જે પ્રશ્ન જાણીએ છીએ કે પ્રભુ જીવ કયા કર્મથી આટલો સ્વરૂપવાન બને છે, આટલો સુંદર દેહ આકૃતિ ધારણ કરનારો બને છે, આટલો સરસ બ્યુટીફુલ, હેન્ડસમ, ગોર્જિયસ, સરસ મજાનો લુક, જેને જોતાની સાથે દિલો દિમાગ ઉપર જેની છબી તરવરતી રહે. પ્રભુ આવો રૂપવાન કેવી રીતે બને છે? અને પરમાત્મા એના જવાબની અંદરમાં કારણો બતાવતા બતાવતા ત્રીજા નંબરનું કારણ આપણને બતાવે છે કે જે વ્યક્તિ દેવ, ગુરુ અને સંઘની ભક્તિ કરે છે એ વ્યક્તિ ભવાંતરની અંદરમાં આવો સરસ મજાનો સુંદર આકારવાળો નક્ષિશ સૌંદર્યની પ્રતિમા એ વ્યક્તિ બનતો હોય છે. આપણે દેવ ભક્તિ જોઈ લીધી, ગુરુ ભક્તિની વાત ચાલુ હતી, અને ગુરુ ભક્તિની જે આ વાત આવે છે ત્યાં એક ખુલાસો કરવો જરૂરી છે કે ગુરુ કોને ગણવાના. વર્તમાન સમયની અંદરમાં શાવકો પણ કેટલાક વ્યક્તિઓના ગુરુ બની ગયા છે. એવા કેટલાક શાવકો જે સાવધ્ય કાર્યની અંદરમાં રહે છે, ગાડી વગેરેમાં ફરે છે, નો ડાઉટ જિંદગી સારી જીવતા હશે, લોકોને ઉપદેશ સારો આપતા હશે, પ્રતિબોધ સારો કરતા હશે, પણ એનું એક જૂથ બની ગયું, એનો એક આશ્રમ બની ગયો, એની એક પીઠ બની ગઈ, એનો એક મઠ બની ગયો, એનું એક કેટલાક લોકોનું એક વર્તુળ બની ગયું. પુણ્ય છે, સરસ મજાની આવડત છે, બોલવાની તાકાત છે, લોકોને એક જકડી રાખવાની એક કલા પણ એની પાસે રહેલી છે. પણ શ્રાવક બહુ તો કલ્યાણ મિત્ર બની શકે છે, શ્રાવક ગુરુની કક્ષાની અંદરમાં ન આવી શકે. અને આ હું નથી કહેતો, કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ યોગ શાસ્ત્રની અંદરમાં સ્પષ્ટ રેફરન્સ આપી દીધો. દેવ કોને કહેવાય? જીનો દેવ. જે જીન છે, રાગ દ્વેષને જેને જીત્યા છે, આ બધા જ દેવ તરીકે આવે. જીનો દેવ, કૃપા ધર્મ, ગુરવ યત્ર સુસાધવ. હવે જ્યાં જીન છે એ તમારા દેવ બની શકે છે. બીજા નંબરની અંદરમાં કૃપા ધર્મો, જેની પાસે કૃપા છે, દયા છે, જેની પાસે કરુણા રહેલી છે, એ વ્યક્તિ એ ધર્મ તરીકે સ્થાપિત થઈ શકે. અને ગુરુ તરીકે કોણ આવી શકે? તો કે ગુરુ તરીકે એ જ વ્યક્તિ આવી શકે કે જેની અંદરમાં સુસાધવ, મતલબ સાધુ સિવાય, પંચ મહાવ્રતધારી સાધુ સિવાય લગભગ ગુરુ બનવાનો કોઈને અધિકાર મળતો નથી. હવે તમે કહેશો સાહેબ મેં તો કોઈ શાવકને ગુરુ તરીકે ધારી લીધેલા છે,
ધાર્યા છે. કલ્યાણ મિત્ર તરીકે વાત બરોબર છે, તમે કલ્યાણ મિત્રની અપેક્ષાએ તમે એમને ગુરુ તરીકે ગણો એમાં કદાચ બહુ મોટી વાત નથી. માની પંડિતા એક ઉપકાર તમારી ઉપર વરસ્યો, એમને તમને એક સ્પષ્ટ માર્ગદર્શન બતાવ્યું, તમને સાચી દિશા પણ બતાવી દીધી. પરંતુ સાચો શ્રાવક એ જ કહેવાય કે જે કોઈ પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંતનો તમને હાથ થમાવી દે. ભાઈ જો આ મહાત્માને ગુરુ તરીકે સ્થાપિત કરવા જેવા છે, જીવનનું માર્ગદર્શન આપશે, તને જીવનની મૂંઝવણની અંદરમાં સ્પષ્ટ બોધ આપશે, જીવનના ધુમ્મસની અંદરમાં તને એક અજવાળું પ્રદાન કરશે. જ્યારે જીવનની આજુબાજુની અંદરમાં કટોકટી ઘેરાઈ ગઈ હશે ત્યારે એવા સમયની અંદરમાં તને આવીને બચાવશે. આવું કહીને કોઈ શ્રાવક છે ને સાધુ પાસે રહી જાય. માનો ઘરમાં પંડિત ભણાવવા માટે આવે છે અને પંડિત પાસે ભણ્યા અને કીધું સાહેબ તમે તો ખરેખર અમારા ગુરુ બની ગયા. ત્યારે શ્રાવકે ભણાવનારા પંડિતે કહી દેવાનું કે ભાઈ ગુરુ બનવાનો અધિકાર મને નથી આપ્યો. કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ, કારણ કે શબ્દ મૂક્યો છે ગુરવ યત્ર સુસાધવ. જે સુસાધુ છે, મહાવ્રતોથી સંપન્ન છે, મહાવ્રતા ધરાધીરા ભૈક્ષ માત્રોપજીવિન, ત્યાં શબ્દ મૂક્યો છે મહાવ્રતોને ધારણ કરવાની અંદરમાં જે ધીર છે, ભૈક્ષ માત્રોપજીવિન, જે નિર્દોષ ભોજની વૃત્તિ ઉપર જીવનારા સમર્થ ભગવંતો છે એવાને ગુરુ બનાવવાના. અને આવી ગુરુની જે ભક્તિ કરે છે, આવા ગુરુ ભગવંતોની વસ્ત્રપાત્ર આપી દેવા, એમને મકાન આપી દેવું, એમને ઉપાશ્રય આપી દેવો, એમની જરૂરિયાત પરિપૂર્ણ કરી દેવી, આ બધી તો ભક્તિ રહેલી છે. પણ કેટલીક ભક્તિ એવી છે કે જે અંતરંગ ભક્તિ, મહાત્માના મન ઉપરની રહેલી ચિંતાને દૂર કરી દેવાની, બોજો દૂર કરી દેવા. અને એક અપેક્ષા એ કહું, વર્તમાન સમયની અંદરમાં રહેલા શ્રી સંઘે લગભગ સમજો ને 70 થી 80% કેટલીક બાહ્ય જવાબદારી તો શ્રી સંઘે અમારા મસ્તક ઉપર રાખવા જ નથી દીધી. અને એટલા માટે જૈન સાધુનું તેજ આજે સૌથી વધુ દેખાય છે. જો એનામાં પ્રવચનકાર વધારે સરસ મજાનો ઉપદેશ આપી શકે, પ્રતિબોધ કરી શકે, ગામ ગામ વિચરી શકે. અમે મુંબઈથી સુરત સુધી અને સુરતથી મુંબઈ સુધી હું જે જઈને આવ્યો, 800 કિલોમીટરની પદયાત્રા કરી, વિહાર કર્યો. હું તમને સાચું કહું, રસ્તાની અંદરમાં જૈન સાધુ સિવાય બીજા કોઈ સંન્યાસી, બાબા, જોગી ચાલતા જોવા માટે નથી મળ્યા. હું ઘણી વાર વિચારું, યાર કેટલાક સંન્યાસીઓ પદયાત્રી તો હોય છે, કેટલાક ધર્મોની અંદરમાં હજી પણ પદયાત્રાનો રિવાજ રહેલો છે. કેમ અમારા સિવાય કોઈ મહાત્માઓ નથી દેખાતા? ન સંત દેખાય, ન સંન્યાસી દેખાય, ન બીજા કોઈ દેખાય. કદાચ હિમાલય તરફ જાઓ, બદ્રી કેદાર કે ઋષિકેશ તરફ કે હરિદ્વાર તરફ જાઓ અને કદાચ ત્યાં તમને કોઈ સંત ચાલતા જોવા માટે મળે. બાકી આ રસ્તાની અંદરમાં 1000 કિલોમીટરની પદયાત્રાની અંદરમાં જૈન સાધુ સાધ્વીજી સિવાય મહાત્માઓ રસ્તામાં ઘણા મળ્યા, શ્રમણી ભગવંતો ખૂબ મળ્યા, સાથે રહ્યા પણ ખરા, પરંતુ બીજા કોઈ રસ્તાની અંદરમાં ચાલનારા જોવા માટે નથી મળ્યા. જ્યારે આવી રીતે ચાલીને જનારા જે ગુરુ ભગવંતો હોય, હવે આ અમારી જે છે ને એ મકાનમાં પહોંચ્યા એટલે બિલકુલ નિશ્ચિંત બનીને અમે અમારો સ્વાધ્યાય કરી શકીએ છીએ. માનો અમારી જવાબદારી અમારા ભોજનની પણ ઉઠાવવાની હોય, વસ્ત્રપાત્રની ઉઠાવવાની હોય, ભોજરી પાણીની ઉઠાવવાની હોય, બીજી કઈ કદાચ ઉઠાવવાની હોય, તો શું થાય? અમે શું કરતા હતા, વિહાર કરીને સવારે પહોંચીએ, જઈને તરત સીધું ઓડિયો પ્રવચન, જે લોકો સાંભળવા માટે તલપાપડ હતા અથવા તો પહેલેથી કરીને ક્યારેક નીકળતો હતો. હવે કેમ આટલું નિશ્ચિંત બનીને કેમ કરી શકતા હતા? કારણ કે ગુરુ ભક્તિની જે વ્યવસ્થા શ્રી સંઘે કરેલી છે, કોઈ બિંદાસ થઈને દુનિયાના છેડે વિહાર કરીએ, બધી જગ્યાએ જૈન સાધુ માટે અફલાતુન વ્યવસ્થા કરી દીધી છે. માટે કદાચ તમને ખ્યાલ હોય, તમે બહુ વખત પહેલા સ્વામી સચ્ચિદાનંદજી, દંતાલી આશ્રમના સ્થાપક, એમને જે એક સંવાદ લખ્યો છે પોતાના પુસ્તકની અંદરમાં કે જૈન સાધુઓ જેવી ભોજન પાણીની, આવાસ નિવાસની, વસ્ત્રપાત્ર વગેરેની, જીવન જરૂરિયાતની જૈન સમાજે જૈન સાધુઓ માટે જેવી વ્યવસ્થા કરી છે, આવી વ્યવસ્થા હિન્દુ સમાજ એમના હિન્દુ સંન્યાસીઓ માટે કે વૈદિક ધર્મવાળા વૈદિક સંન્યાસીઓ એના માટે નથી કરી શક્યા. આ સ્વામી સચ્ચિદાનંદજીએ પોતાના પુસ્તકની અંદરમાં લખ્યું છે કે હિન્દુ ધર્મની અંદરમાં બીજા સંતો ઘણા રહેલા છે, પણ એ બધાની જે વ્યવસ્થા છે અને હિન્દુ ધર્મનો એક એટલે હિન્દુ ધર્મની અંદરમાં રહેલો જે જૈન ધર્મ અને હિન્દુ સમાજ તરીકે રહેલો જે જૈન ધર્મ અને એ લોકોની જે મેં વ્યવસ્થા જાણી, વ્યવસ્થા જોઈ,
એમ લાગ્યું કે જૈન સાધુ નિશ્ચિંત છે અને નિશ્ચિંત છે એના માટે જૈન સાધુનું તેજ, ભણવાની શક્તિ, કારણ કે નિશ્ચિંત થઈને ભણી શકશે, બધી જવાબદારી મળી જવાની છે. હવે આવી કેટલીક જવાબદારીઓ જો ગુરુ ભક્તિ તરીકે આપણે ભૂલવાની અંદરમાં જશું તો કદાચ આપણે આવનારા ભવની અંદરમાં આવા વિશિષ્ટ કક્ષાના પુણ્યવાન બની શકતા નથી. અને આપણે ગઈકાલે શરૂ કર્યું હતું ગુરુ ભક્તિના 3 દ્રષ્ટાંતો, જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબના જીવનમાં બનેલા પ્રસંગો. એમાં સૌથી પહેલા અભ્યાસ સમયની અંદરમાં જે આપણે જાણ્યું કે 3 મહાત્માઓ દોલતાબાદની અંદરમાં ભણવા માટે ગયા હતા, ઉપાધ્યાય ધર્મસાગરજી, મુનિ રાજ વિમલજી અને સાથે આ હીર હર્ષ મુનિ. એ રાજ સૂરજ પોલની અંદરમાં હરદત્ત શાસ્ત્રીના ઘરની અંદરમાં જે બધી જ ભણવાની વ્યવસ્થા કરી અને જસબાએ કીધું ગુરુદેવ આપ સુખેથી ભણજો, જેટલું જ્ઞાન લેવાય એટલું લેજો, રકમની લેશ માત્ર ચિંતા નહીં કરતા, બિલકુલ બેફિકર રહેજો. સાહેબ સંપત્તિનો તો આ સદુપયોગ રહેલો છે. અને બીજા દિવસથી પાઠ શરૂ થઈ ગયા. અનેક ગ્રંથો, ન્યાયશાસ્ત્રો, સાંખ્ય દર્શન, મીમાંસા આ બધું જ ભણતા ગયા અને રહ્યા ત્યાં સુધીની બધી જવાબદારી ઉપાડી છે જસબાઈ. આ ગુરુ ભક્તિનું પ્રસ્તુત ઉદાહરણ રહેલું છે. બીજા નંબરમાં આપણે જોયું ચંપાબાઈ. હવે આજે જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબના જીવનમાં સંધ્યા સમયમાં એમના જીવનના અષ્ટાચર સમયની અંદરમાં જિંદગીના લાસ્ટ 3 વર્ષ બાકી હતા અને વિક્રમ સંવત 1650ની આ વાત છે. 1650 વિક્રમ સંવત 1650ના વર્ષે બહુ વર્ષો પછી જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબને ગિરિરાજની યાત્રા કરવાનું મન થયું. આ દ્રષ્ટાંત એટલા માટે બતાવું છું કે ગુરુ ભક્તિનો આવો પણ પ્રકાર જરૂરી રહેલો છે. માત્ર ઉપાસેમાં આવી જવું, વંદન કરી લેવું, રૂટીન સાતા વગેરે પૂછી લેવી, એના કરતા ઓર ડીપની અંદરમાં જઈ શું જરૂરિયાત છે આ મહાત્માને, અથવા તો એમના સંયમ જીવનના વિકાસ માટે યુવાન સાધુ છે, તેજસ્વી છે, તરવરિયા છે, કંઈક વિશિષ્ટ અભ્યાસ માટે એમને કોઈ વિશિષ્ટ વ્યક્તિ, પંડિત કે અધ્યાપકની જરૂર પડતી હોય તો એવા સમયની અંદરમાં અમે રહેલા છીએ. પૂજ્યપાદ દત્તસુંદર સુરેશ્વરજી મહારાજાએ સાંતાક્રુઝના પ્રવચનોની અંદરમાં બહુ વખત પહેલા પૂજ્યપાદ ગચ્છાધિપતિ નિષ્ઠામાં જ્યારે ચાતુર્માસ હતું અને સાંતાક્રુઝના એક બારના હોલની અંદરમાં જ્યારે પ્રવચનો ચાલુ હતા અને પૂજ્યશ્રીએ આ વાતને જ્યારે પ્રવચનની અંદરમાં એમની એક મૌલિક શૈલીની અંદરમાં આગવી સ્ટાઇલમાં જે રજૂઆત કરી, સાંતાક્રુઝના શ્રી સંઘના એક સુશ્રાવકે ઉભા થઈને કહી દીધું કે સાહેબ કુમારપાલભાઈ વિસા, કલ્પેશ વિસા આ બધા જો એક આખી વ્યવસ્થા તંત્ર ઉપાડી લેતા હોય તો જ્યાં પણ મહાત્માઓને ભણવું છે, જેટલા પણ દિવસનો પગાર હોય, જે પણ પંડિત રાખવાનો હોય, સાહેબ 1 વર્ષનો લાભ મને આપી દેવાનો. અને પછી મને સમાચાર મળ્યા કે 1 વર્ષ નહીં, બીજા વર્ષે પણ ભાઈએ લાભ લીધો, ત્રીજા વર્ષે પણ ભાઈએ લાભ લીધો અને આ ફિગર કરોડની ઉપર આ ફિગર ચાલી ગયો. આવા પણ લાભ લેનારા મહાત્માઓ છે. આને ગુરુ ભક્તિ કહેવાય છે. આ ગુરુ ભક્તિનો એક પણ મજાનો પ્રકાર રહેલો છે. હવે વિક્રમ સંવત 1650નો સમય હીર સુરેશ્વરજી મહારાજ સાહેબને થયું. હવે ગિરિરાજની યાત્રા ફરીવાર ક્યારે થાય? ચલો એકવાર જિંદગીના અંતિમ સમયની અંદરમાં ગિરિરાજની યાત્રા કરી આવું. એટલે ગિરિરાજની સ્પર્શના કાજે હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ પાલિટના શત્રુંજય તીર્થની અંદરમાં પધાર્યા. હવે જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ જ્યારે પધારવાના હોય અને સંઘો બાકી રહે, તમે નહીં માની શકો એ સમયની અંદરમાં ગામે ગામથી સંઘો પાટણ, રાધનપુર, ખંભાત, રાજનગર, સુરત આવા અનેક શહેરોના શ્રાવક શ્રાવિકાઓ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની સાથે યાત્રા કરવા માટે પહોંચી ગયા. ખબર પડી કે પાલિતાણા તીર્થની અંદરમાં હીર સુરેશ્વરજી મહારાજ, સૈન સુરેશ્વરજી મહારાજ અને સેંકડો સાધુ ભગવંતો યાત્રા કરવા પધાર્યા છે. ગામ લોકોના મેળા લાગી ગયા અને યાત્રા કરી વયોવૃદ્ધ ઉંમર રહેલી છે. અને જે અત્યારે જે ચોક છે ને પુંડરીક સ્વામી અને આદિનાથ ભગવાનના વચની અંદરમાં જે ચોક છે એ ચોકની અંદરમાં પ્રવચન શરૂ થયું અને દરેક સંઘોએ ઉભા થઈને વિનંતી કરી કે સાહેબ, ભાવ વિભોર પડીને વિનંતી કરી કે સાહેબ આ વર્ષનું ચાતુર્માસ અમારે ત્યાં પધારો. રાધનપુર જેવા મોટા સંઘો, પાલનપુર, રાધનપુર, રાજનગર, સુરત, ખંભાત, હવે આવા મોટા અને આ બાજુ રાજસ્થાન, મેવાડ અનેક સંઘો ભાવપૂર્વક વિનંતી કરી કે સાહેબ પધારો અમારા નગરની અંદરમાં. આ બધાની વિનંતી પતી ગઈ. હવે બધા આતુરતાથી રાહ જોતા હતા કે આજે આ વખતે
જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ ચાતુર્માસનો કલશ કોને અર્પણ કરશે, ચાતુર્માસની જે કયા સંઘ ઉપર બોલાશે, અને હજી આ બધા આતુરતાથી રાહ જોવે છે. હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ કંઈક બોલવાનું શરૂ કરે છે. ત્યાં એ સમયની અંદરમાં આટલા બધા સંઘોની વચની અંદરમાં એક પ્રૌઢ વયની જાજરમાન સાવિકા ઠટ્ટાર ચાલે ચાલી અને બરોબર જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની પાટની આગળ આવી ગયા. એકદમ મર્યાદા પૂર્વકની સુસાવિકા, વિવેક, ઔચિત્ય, મર્યાદા અને એક જાજરમાન ઠસ્સો પ્રૌઢ વય અને નમ્રતાની સાથે હીર સુરેશ્વરજી મહારાજ સાહેબને કહે છે કે સાહેબ, આપના જેવા સૂરજ રાધનપુરના આકાશની અંદરમાં ઉગે, આપના જેવો સૂરજ ખંભાત, સુરત, રાજસ્થાન, મેવા, પણ સાહેબ ક્યારેક અમારા નાનકડા ગામ તરફ સાહેબ ક્યારે પણ ધ્યાન તો આપો. સાહેબ વર્ષોથી અમારી ઈચ્છા છે આપ અમારા નગરમાં ચાતુર્માસ કરવા માટે વધારો. અને સકલ શ્રી સંઘ જોતો રહી ગયો. એક પ્રૌઢ વયની જાજરમાન બાઈ જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની સમક્ષ આ રીતે વિનંતી કરી શકે? આને આટલી હિંમત, આટલી તાકાત, આટલું ઔચિત્ય, આટલો વિવેક? કૃપાળુ એક પ્રશ્ન પૂછવો છે, અગર આપ રજા આપો તો. અને અનેક લોકોની કુતૂહલ ભરી નજર આ સાવિકા ઉપર નોંધાઈ ગઈ, જેનું નામ હતું લાડબાઈ. અને બધાના કાન એક થઈ ગયા કે આ બેન શું પૂછવા માટે માંગે છે હીર સુરેશ્વરજી મહારાજાને. સાહેબ, આકાશની અંદરમાં ઉગેલો સૂરજ મોટા મોટા મકાનો તો અજવાળે છે, પણ સાહેબ અમારું નાનકડું ભોયરા જેવું ગામ, સાહેબ આપના જેવો સૂરજ ત્યાં ઉગી શકે એવું અમારું નસીબ નહીં. સાહેબ અમને પણ એનું ભાગ્ય ન મળી શકે. અને હીર સુરેશ્વરજી માસે પૂછ્યું કે સાવિકાજી, કયા કામની વિનંતી કરો છો? આપ કયા કામની ચાતુર્માસની વિનંતી કરો છો? અને બેને કીધું કે સાહેબ, સૌરાષ્ટ્રના દરિયા કિનારે એક ખૂણાની અંદરમાં અમારું દીવ નામનું ગામ છે. સાહેબ ત્યાં કોઈ પણ નથી પધારતું ચાતુર્માસ કરવા માટે. સાહેબ અમે નાનો સંઘ, નાનું ગામ, અમે કોઈ અપરાધ કર્યો? અને એ સમયની અંદરમાં દીવ નામનું ગામનું આ નામ સાંભળ્યું, ખોબા જેટલું મુઠ્ઠીભર ગામ. અને રાધનપુરના સાવકો ઉભા થઈ ગયા. બેનજી, તમારી ભાવના બરોબર, તમારી અંદરની ઈચ્છા બરોબર છે, પણ તમને ખબર છે તમે હીર સુરેશ્વરજી મહારાજનું ચાતુર્માસ કરાવવા લઈ જાઓ છો. ઓછામાં ઓછા 500 સાધુકો તો સાથે રહેવાના, ગામના સાવક સાવિકાઓ વધારવાના, અકબર પ્રતિબોધક હીર સુરેશ્વરજી મહારાજ છે, સેંકડો મહેમાનો ઉમટી પડવાના. શું આ બધાની વ્યવસ્થા તમારીથી થઈ શકે એમ છે બેન? જ્યાં મોટા મોટા સંઘો પર કદાચ વિચાર કરી શકે અને ત્યાં રહી શકે. અને સભાની સમક્ષ આ બેને બિલકુલ ઔચિત્ય અને વિવેક સાથે વિનંતી કરી, સાહેબ ચાતુર્માસ કરવા માટે અગર આપ દીવ પધારો તો સમગ્ર ચાતુર્માસનો લાભ સાહેબ આ લાડબાઈ લેવા માટે માંગે છે. સંઘોએ પૂછ્યું કે બેન, ખબર છે ને આ હીર સુરેશ્વરજી મહારાજ છે, 500 તો માત્ર સાધુ ભગવંતો સાથે રહેતા હોય છે, 2000 થી વધુ સમણ ભગવંતોના અધિપતિ રહેલા છે. ગામના સંઘો આવવાના, દેશાવરથી યાત્રિકો આવવાના, સાહેબને વંદન કરવા માટે આવવાના. આ વધારાની ઉતારાની વ્યવસ્થા, રહેઠાણની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, મહાત્માઓની ગોચી પાણીની વ્યવસ્થા. લાડબાઈએ જાજરમાં આ બાઈ હતી, એની ગુરુ ભક્તિ તપતી હતી. એને કીધું કે સાહેબ તમે ભક્તિ કરી છે, બહુ સરસ છે, પણ હું એક ખાતરી એટલી આપું છું કે જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ અમારે ત્યાં પધારશે. હું તમને કહું કે કદાચ ગુરુદેવને અહીંથી વિહાર કરવાનું મન નહીં થાય. અને દીવનગરની રહેલી જે સુશ્રાવિકા, નથી કોઈ ટ્રસ્ટી આવ્યા, નથી કોઈ શાવકો આવ્યા, નથી કોઈ આગેવાન આવ્યા, પરંતુ એ સાવિકાની જે જબરજસ્ત ભાવભરી વિનંતી અને હીર સુરેશ્વરજી પાસે ચોકન્ના બની ગયા. અને બધાના આશ્ચર્યની વચની અંદરમાં જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજાએ કોણ જાણે શું ઋણાનુબંધ હશે, કે શું રહેલું હશે, કે શું ભવિષ્યનો ઇતિહાસ છુપાયેલો હશે. આ બાજુ અનેક સંઘો, લગભગ એમ કહેવાય છે કે 22 શ્રી સંઘો મોટા મોટા રાહ જોતા રહી ગયા. અને હીર સુરેશ્વરજી મહારાજાએ આ લાડબાઈના એક ભાવને જોઈ અને ચાતુર્માસની જય બોલાવી દીધી. હવે તમને ખબર છે આ લાડકીબાઈએ શું ઇતિહાસ રચેલો છે? વિક્રમ સંવત મેં તમને કીધું 1650 ચાતુર્માસ થયું જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબનું દીવનગરની અંદરમાં, જે એને ભવ્ય પ્રવેશ કરાવ્યો છે, જે એને સાધર્મિક ભક્તિની વ્યવસ્થા ઊભી કરેલી છે. લાડબાઈની શું તાકાત હશે? નથી એના દીકરાઓને પૂછવા ગયા, નથી શ્રી સંઘને પૂછવા ગયા. અને સંઘને જયારે ખબર પડી કે આપણા દીવનગરની અંદરમાં જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ પધારવાના છે, આ તો એના જેવી વાત થઈ
કે ચક્રવર્તી કોઈ નાનકડા ઝૂંપડા કે નાનકડા ગામડાની અંદરમાં રહેવા માટે આવવાના હોય. સમગ્ર સંઘ તૈયાર થઈ ગયો. યુવાનોએ કમર કસી કે ચાતુર્માસ કરી બતાવવું છે. પરંતુ આ લાડબાઈની જે વિનંતી, લાડબાઈનો જે આગ્રહ, દરિયા કિનારો, સરસ મજાનું ગામ, સુંદર મજાની આબોહવા, નિર્દોષ ભોજરી પાણીની ચર્યા અને દરિયા કિનારાનો આ ગામની એક કોણ જાણે જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબને અનુકૂળતા ભારી ગઈ વયોવૃદ્ધ ઉંમરની અંદરમાં. અને ઇતિહાસ કહે છે કે 1 વર્ષ માટે ચાતુર્માસની વિનંતી કરવા લઈ ગયેલી આ લાડબાઈને ગુરુ ભક્તિનું જે ઉદાહરણ બતાવ્યું છે, વિક્રમ સંવત 1650, વિક્રમ સંવત 1651 અને વિક્રમ સંવત 1652 આ ત્રણેય ચાતુર્માસ જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબના એકલા હાથે સ્વ ખર્ચે આ લાડબાઈએ કરાવી બતાવ્યા. અને ઇતિહાસ કહે છે કે વિક્રમ સંવત 1652 ભાદરવા સુદ 14ના દિવસે હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ કાર કરી ગયા. આજ દીવનગરની અંદરમાં, આજે પણ દીવનગરની અંદરમાં આંબાવાડી છે, સરસાવન કહેવાય છે, એની અંદરમાં હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની સમાધિ ભૂમિ રહેલી છે. મોટી જમીન ખરીદી લાડબાઈએ અને જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ કાર કરી ગયા. લાખો વ્યક્તિઓનો માનો મહેરામણ ઉમટ્યો. આ બધાની જઈને ભક્તિ કરી બતાવી છે. અને લાડબાઈના જે ગુણગાન ગાયા છે વીર ચરિત્રની અંદરમાં, અને એ લાડબાઈ માટે જે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે, આમ પાણીની જેમ પૈસો વહેતો કરી દીધો. શું એક સારિકાની ઉદારતા, ગુરુ ભક્તિ, એનો જજ્બા, એની હિંમત. અને ત્યારથી હીર સુરેશ્વરજી મહારાજ સાહેબના જીવનની અંદરમાં અંતિમ ક્રિયાની, પાલખી વગેરેની મહત્વનું યોગદાન, જગ્યા વગેરે લેવાનું. ભાદરવા સુદ 11ના દિવસે હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ કાર કરી ગયા. અને આ 3 ચાતુર્માસની બધી જ જવાબદારી એકલી લાડબાઈએ ઉપાડી લીધી. માત્ર વિનંતી કરી એમ નહીં, લઈ ગઈ અને પૂરેપૂરી જવાબદારી સાથે ચાતુર્માસ કરી બતાવ્યું. આ કહેવાય છે ગુરુ ભક્તિ કહેવાય છે. આ ગુરુ ભક્તિનું ઉદાહરણ આપણને દેખાય કે એક લાડબાઈ, એક ચંપાબાઈ, એક જસબાઈ અગર જો આવી કરી શકતી હોય તો મારી પણ જવાબદારી બને છે કે ગુરુ ભક્તિ મારે કરવી જોઈએ. મૂંઝવણની અંદરમાં આવેલા મહાત્માને સાચા રસ્તે પહોંચાડવા જોઈએ. ઘણી વખત એવા પણ ગંભીર શાવકો જોયા છે કે કદાચ કર્મના ઉદયના કારણે ગુરુ અને શિષ્યના મનની અંદરમાં વિખવાદ ઉભો થયો, મનમેળ ન રહ્યો, તો એવા સમયની અંદરમાં નિંદા ટીકા ટિપ્પણ ન કરે. સાહેબ તમને પણ આવું કરો, ગુરુ અને શિષ્યને પણ ઝઘડા થાય, સાધુ સાધુને પણ ઝઘડા થાય. કોઈ એવા છે ને ઉપદેશના ડોઝ નતા આપતા. સાચું કારણ જાણી લીધું શિષ્ય પાસેથી, પહોંચી ગયા ગુરુની પાસે અને ગુરુને પણ જઈને જે પણ સમજાવ્યું હશે આ બધું શિષ્યને પણ જઈને સમજાવ્યું હશે. અને કદાચ આ દિવાલ બહુ લાંબી ચાલે એની પહેલા ગુરુ અને શિષ્યનું સુખદ સમાધાન કરાવનારા શાવકો વર્તમાન સમયમાં મેં પણ એવા શાવકો જોયેલા છે. કદાચ ગુરુથી આવેશના કારણે જુદા પડી ગયા, નથી રહેવું ગુરુની સાથે. કોઈ પણ કદાચ જેન્યુન પણ કારણ હોય કે બીજા પણ કારણોસર હોય, પણ એવા ગંભીર શાવકો હોય આ પણ છે ને ગુરુ ભક્તિ રહેલી છે. માત્ર કામરી ઓઢાડી દેવી એમ નહીં, ગુરુના જીવનની અંદરમાં એમની અંતરંગ વ્યવસ્થા કરવી, એમની અંતરંગ ચિંતા કરવી, એમને સતત માતા પિતાની હૂંફ તરીકે સાથ સહકાર આપવો, આ પણ ગુરુ ભક્તિ જવાબદારી છે. અને વર્તમાન સમયની સૌથી મોટી ગુરુ ભક્તિ અગર જો કરવી હોય તો સ્થિરવાસ રહેલા સાધુ સાધ્વીજી ભગવંતોને નિશ્ચિંતતાપૂર્વક જીવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવા જેવી છે. અત્યારે થઈ રહેલી છે. આ સુરતની અંદરમાં અત્યારે મહાવીરે ધામ નામનું એક ઊભું થાય છે સંસ્થા, જેની અંદરમાં નિશ્ચિત બનીને ઘડપણ પોતાનું વિતાવી શકશે. મુંબઈની અંદરમાં પણ બની રહેલું છે. એવી રીતે અમદાવાદની અંદરમાં પણ પૂજ્યપાદ વજ્રસેન વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ વગેરે જે સરસ મજાની વ્યવસ્થા તંત્ર ઊભું કર્યું છે અમદાવાદની અંદરમાં. આ બાજુ પાલિતાણાની અંદરમાં પણ સરસ મજાની એવી સંસ્થા જ આ જ મહાત્માએ વજ્રસેન વિજયજી મહારાજ સાહેબે બનાવેલી છે. આ પણ છે ને એક વર્તમાન સમયની સૌથી જરૂરી ગુરુ ભક્તિ રહેલી છે. કોઈ પણ વયોવૃદ્ધ મહાત્મા તમને જોવા માટે મળે, સમણ સમણી ભગવાન, એમની પાસે પહોંચી જવાનું, થોડો સમય બેસવાનું, એમની શરીર વગેરે દબાવી આપવાનું. સાહેબ પાણી લાવવું છે, સાહેબ પાણી આપને હું લઈ આપીશ. સ્થિરવાસ રહેલા છે, તમારી બિલ્ડિંગની નીચે રહેલા છે અને તમારા મકાનની નીચે રહેલા છે. સાહેબ ચિંતા નહીં કરતા, અમારી જવાબદારી છે આપને ગુરુ ભક્તિ કરવાની. આવી છે ને ગુરુ ભક્તિ કરશો એટલે આવનારા ભવનું જે ફલ પરમાત્મા બતાવે છે કે અદ્ભુત સૌંદર્ય, સરસ મજાનું શરીર અને એક આકર્ષક દેખાવ અને આદેય વચન ગ્રાહિતા જીવનની અંદરમાં બનતી જાય છે.
મને કોઈ પૂછે કે સાહેબ વર્તમાન સમયની અંદરમાં શ્રેષ્ઠ કક્ષાની ગુરુ ભક્તિ મારે કરવી છે તો શું કરવી છે? તો સ્થિરવાસ રહેલા સમણ સમણી ભગવંતોની એક સરસ મજાની વ્યવસ્થા. આ વખતે હું તમને એડવાન્સ બતાવી દઉં છું કે દર વખતે મારો જન્મદિવસ જે આવે છે ભાદરવા સુદ ચોથ સંવત્સરી, એમાં દર વખતે આપણે અલગ અલગ પ્રયોગ કરતા હોઈએ છીએ. પહેલી વખત આપણે પ્રયોગ કર્યો સાધર્મિક ઉત્સવ. કેટલાય સાધર્મિકોને એવી રીતે રકમ પહોંચાડી જેને જરૂરિયાત હતી, એનું સન્માન જળવાઈ ગયું બહુમાન સાથે. પછી બીજા વર્ષે ઉત્સવ કર્યો તો જીવદયા ઉત્સવ. લગભગ 51 પાંજરાપોળોની અંદરમાં માત્ર રકમ પહોંચાડેલી હતી. ગયા વખતે યાદ હોય તો આપણે ઉત્સવ કર્યો તો સાધારણ ઉત્સવ. એવા કેટલાય શ્રી સંઘો છે કે જ્યાં આગળ સાધારણ ખાતાની કોઈ ઇન્કમ નથી અને લગભગ એવા 78 શ્રી સંઘોની અંદરમાં સરસ મજાની 51-52 હજાર રૂપિયાની રકમ પહોંચાડી દેવાની અંદરમાં આવી. એ સંઘને જે ઉલ્લાસ પેદા થયો અને આ વખતે વિચારણા કરી છે વૈયાવચ ઉત્સવ. જેટલા પણ સ્થિરવાસ રહેલા સમણ સમણી ભગવંતો છે એમના ઉપાશ્રયનો સર્વે ચાલે છે. વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના યુવકો એનો સર્વે કરી રહેલા છે. જ્યાં અત્યંત જરૂરિયાત હોય, જ્યાં સ્થિરવાસ રહેલા મહાત્માઓ હોય, એ દરેક મહાત્માના ઉપાશ્રયોની અંદરમાં જઈ અને આ વખતે 52,000 રૂપિયાનું કવર એ ઉપાશ્રયમાં જઈને વહીવટકર્તાઓને આપી દેવાનું કે આ સ્થિરવાસ રહેલા સમણ સમણી ભગવંતોની વૈયાવચ માટે વાપરવાનું છે. કોઈ પણ જાતની વૈયાવચ માટે, ઉપાશ્રયમાં મેન્ટેનન્સ માટે હોય, ઉપાશ્રયની સાફ સફાઈ માટે હોય, મહાત્માની સેવા માટે રોકાયેલો માણસ વગેરે હોય, એનો કામ કાઢી દેનારો માણસ વગેરે હોય, એમની ગોચી પાણી માટેની જે વ્યવસ્થા હોય. અને આ એક સર્વે શરૂ કર્યો છે. આ વખતના ચાતુર્માસની અંદરમાં હું તમને વાત મૂકીશ કે આ એક વૈયાવચ ઉત્સવ, સ્થિરવાસ રહેલા સમણ સમણી ભગવંતો. મને આ કાર્ય એટલું બધું ગમે છે. એ લોકોના જે આશીર્વાદ, એ લોકોની જે દુઆ, એ લોકોનું અંદરની જે ભાવના. આવો થોડોક નાનકડો પ્રયોગ 2 વર્ષથી સુરતની અંદરમાં કરાયો, ગોપીપુરાની અંદરમાં. અમારું આદર્શ યુવક મંડળ અને પાર્શ્વ ભક્તિ સર્કલ ભટ્ટારનું યુવક મંડળ આજે તૈયાર થયું છે. એ લોકોએ થોડોક સર્વે કરીને જે સમણ સમણી ભગવંતોની ભક્તિ કરી અને એ લોકોએ કીધું કે સાહેબ એ મહાત્માઓ તમારા નામે જે આશીર્વાદ આપતા હતા કે આવા પણ મહાત્મા છે કે અમારું ધ્યાન રખાવડાવે છે. બહુ કે મોટા કામો નતા, સાવ નાનકડા કામો હતા, પણ નાનકડું કામ એવા સમયમાં કરી બતાવ્યું કે જેને બહુ મોટું લાગતું હતું. ત્યારે વિચાર આવ્યો કે આવો એક વૈયાવચ ઉત્સવ આપણે કરાવીએ. જન્મદિવસ નિમિત્તે સેંકડો લોકો ગુરુ ભક્તિ કરવા માટે માગે છે, એમને કંઈક ઋણ અર્પણ કરવું છે. આ પ્રવચનો સાંભળ્યા એ લોકો ઋણ ઉતારવું છે. તો આ વખતે આ વિચારણા કરી છે. આવી ગુરુ ભક્તિ એ પણ જરૂરી છે જે આવનારા સમયની અંદરમાં આપણને સુંદર શરીરનો આકાર બતાવી આપે. હવે ત્રીજા નંબરની છે સંઘ ભક્તિ. શું છે એની વિચારણા આપણે આવતીકાલે કરી અને આ ચેપ્ટરને ક્લોઝ કરી લઈશું. 41મા નંબરનો સવાલ અને 42મા નંબરનો સવાલ, એના જેવો પોઝિટિવ સવાલ એ પરિપૂર્ણ કરી અને પછી આગળ ઉપર 43મા નંબરનો સ્વાધ્યાય શરૂ કરીશું. હવે થોડા સમયમાં, બસ આ ચાતુર્માસ શરૂ થાય એની પહેલા આ ગ્રંથ પરિપૂર્ણ થઈ જશે. ગયા ચાતુર્માસ વખતથી શરૂ કરેલો આ શ્રી ગ્રંથ કોને ખબર હતી કે 1 વર્ષ સુધી આ પ્રવચનો લંબાશે, ચાલશે. વિસ્તારથી આગળ વધતા ગયા 41મા નંબરના સવાલ સુધી પહોંચેલા છે અને એ અંગેની બીજી વિશેષ વિચારણા આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.